તમે જ્યારે માતા પિતા બનવા માગો ને અને ડૉક્ટર પાસે જાઓ કે હવે અમારે બાળક લાવવા માટેની માનસિક તૈયારી છે, ત્યારે બાળકને લાવતા પહેલાં ડૉક્ટરો આજકાલ એવો પ્રશ્ન પૂછતા હોય છે કે ખરેખર તમે સંપૂર્ણપણે તૈયાર છો? ઘણીવાર એવું થાય કે આપણું શરીર એના માટે તૈયાર હોય છે, મન નથી હોતું, અથવા તો આપણી ઈચ્છા હોય છે કે આપણે એક બાળક હોવું જોઈએ, પરંતુ એ બાળક આવે ત્યારે આપણે બાળકને મોટું કરતી વખતે ઘણી વખત એવું હોય કે બાળકને આપણે કોઈક વસ્તુમાં સમાયોજન સાધતા શીખવાડવાનું છે કે બાળક આવી ગયું, હવે એ રમે છે, એને સૌથી પહેલાં તો એ પથારીમાં સૂવે એવું નાનકડું હોય, થોડુંક મોટું થાય, ચાલતા શીખે, અને એ જ્યારે ચાલે ને ત્યારે આપણે એવા નિશ્ચિંત થઈ જઈએ કે ઓકે ચાલો એ એની જાતે ચાલવાની પ્રેક્ટિસ કરે ને હું મારું કામ પતાવી દઉં. હવે જ્યારે આપણે આ કામમાં હોઈએ છીએ ને ત્યારે આપણું ધ્યાન એ બાળક ઉપર કેટલું છે ને એના ઉપર આધાર રાખે છે કે બાળક મોટું થઈને આપણું ધ્યાન કેટલું રાખશે. તમે બાળકને જોજો, જ્યારે પણ એની સાથે હસશો ને તો એ સામે હસશે. તમે જો એને તાળી મારવા માટે હાથ લાંબો આપશો ને તો એ તરત તાળી મારશે. એને ખબર નથી હોતી કે એને તાળી પાડી કહેવાય, પરંતુ હાથ આપશો તે ઉપરથી તાળી પાડવા માટે હાથ આપશે. બસ આ જે વસ્તુ છે ને એ જ આપણે સમજવાની છે કે તમે જે આપો છો એ જ એ તમને પાછું આપે છે. તમે એને કેટલી કાળજી આપો છો, તમે એનામાં કેટલા પરોવાયેલા રહો છો અને કેટલું તમે એની અવગણના કરો છો, અથવા તો પોતાનામાં રચ્યા પચ્યા રહીને બાળક એની જાતે મોટું થશે, ટેવાશે. ટેવાવું જરૂરી છે, પણ સમજણની ઉંમર આવે ત્યારે, જ્યારે એને કશું ખબર જ ન પડતી હોય ત્યારે એ તો ટેવાય એમ કરીને મૂકી દેવું એ યોગ્ય નથી. આ દરેક માતાઓને પ્રશ્ન છે, કારણ કે સૌથી પહેલી જવાબદારી બાળક માટેની માતાની છે. સૌથી પહેલી એ માતાના ખોળામાં જ રહેતા શીખ્યું છે, અને એટલે જ માતાઓએ સૌથી વધારે સજાગ રહેવાની જરૂર છે કે આપણે શું કરીએ, શેને મહત્ત્વ આપીએ. બસ પોતાની જાતને પ્રશ્ન પૂછો, આવડી જશે.